ડોન બોસ્કો સ્કૂલ ખાતે દોસ્તી હેપી વુમન્સ ડે થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા। गुड इवनिंग एवरीवन, मेरा नाम है फादर ब्रायन। मैं यहाँ डॉन बॉस्को संस्था मक्करपुरा वडोदरा डायरेक्टर इंचार्ज हूँ। यहाँ हमारा डॉन बॉस्को में एक स्कूल है, ग्राउंड है, चर्च भी है और स्कूल में भी हम लोग गरीब बच्चों लोग का बहुत ख्याल रखते हैं। सब बच्चे लोग हैं, 2300 बच्चे लोग हैं, लेकिन शाम को हम लोग गरीब बच्चे लोग जो है ना हमारा मक्करपुरा एरिया से, उनके लिए मंडे टू सैटरडे 6 दिन का प्रोग्राम रखते हैं। पहला वो लोग खेलने के बाद नाश्ते के बाद वो लोग का स्कूल का स्टडीज़ हम लोग लेते हैं, क्योंकि टीचर लोग हैं और टीचर लोग के साथ जो ट्रेंड है बच्चे लोग आगे बढ़ते हैं। ये डॉन बॉस्को ने हमें सिखाया था, गरीब बच्चे लोग का, गरीब लोगों का साथ रहो, उनका मदद करो। इसी तरह हमारे आज सेल्फ हेल्प ग्रुप्स है, जो महिला मंडल है, उनके साथ भी हम लोग काम करते। दोस्ती हमारा आउटरीच प्रोग्राम है, दोस्ती जो एक संगठन है हमारा डॉन बॉस्को का, उनमें से हम लोग जो हेल्प करते। दोस्ती में फादर्स है, टीचर्स है, बहुत लोग हैं। सो थैंक यू वेरी मच फॉर लिसनिंग टू अस। सबका भला हो, खुश रहो। हाँ, आज ये सेल्फ हेल्प ग्रुप्स जो हम लोग बोलते हैं, महिला मंडल्स, उनका विमेंस डे का प्रोग्राम, क्योंकि हमारा इच्छा है कि हमारे औरत लोग आगे बढ़े अच्छे से, शांति से और कॉन्फिडेंस से। उनके लिए हम लोग ने विशेष करके प्रोग्राम किया। थैंक यू वेरी मच। आज डॉन बॉस्को स्कूल में महिला सशक्तिकरणનો ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર જે મહિલાઓ જે શિક્ષિત નથી, સમાજથી પણ થોડી તરછોડાયેલી છે, એવી મહિલાઓ અને બાળકોને અહીંયા ભેગા કર્યા છે અને એ લોકોને ખાસ મહિલા સશક્તિકરણમાં સમજાવ્યું કે આપણે આપણો સ્વભાવ દેવાનો બનાવવાનો છે। બધાને સુખ, શાંતિ, પ્રેમ, આનંદ આ બધું આપણે આપવાનું છે અને એ આપીએ તો જ આપણને સમાજમાંથી પાછું રિટર્ન મળે। અને જો ઘરમાં એક નારી આવી સશક્ત બને તો ઘરના બધા સભ્ય સશક્ત બની શકે અને એમ કરતાં કરતાં એક દિવસ શહેર, દેશ અને આખી દુનિયા, આખું વિશ્વ સશક્ત બની શકે છે। તો હું બધાને અપીલ કરીશ કે આપણે એવા બનીએ કે આપણે આપણા દેવાનો ધર્મ જ બજાવવાનો છે, આપણે લેવાનું નથી। તો જ્યારે આપણી શક્તિઓને વધારીએ, સહન શક્તિ, સમાવવાની શક્તિ, સામનો કરવાની શક્તિ, આ બધી શક્તિઓથી આપણી અંદર ગુણો આવે છે અને ગુણ જ બીજાને એક દિશા આપે છે કે જીવન કેવું હોઈ શકે, જીવન આવું શ્રેષ્ઠ જીવન જીવવું। તો ખાલી નારીના સશક્તિકરણની વાત નથી, પણ આપણે બધાને, આખા સમાજને આપણે સશક્ત બનાવવાનું છે અને એકમાત્ર એનો ઉપાય છે આત્મલક્ષી બનવું, સ્વદેશી બનવું, સ્વનિર્ભર બનવું, કે આત્મા સમજી પોતાના પિતાને પોતાના દેશમાં, પરમધામમાં યાદ કરવા, જેનાથી આપણી ખોવાયેલી શક્તિઓ પાછી આવે છે અને તો સમાજ સશક્ત બની શકશે। હું આ સ્કૂલનો કાર્ય જે આટલું સરસ છે એને હું બિરદાવું છું। મને ખૂબ આનંદ આવ્યો અને આવું જ કાર્ય બધા કરતા રહે એવો હું હરેકને અનુરોધ કરું છું। તો ઓમ શાંતિ। બ્રહ્માકુમારી અરુણાબેન, અટલાદરા, વડોદરા।